જય માતાજી મિત્રો આજે અમે તમને એક એવી કુદરતી અને પ્રકૃતિના ખોળે આવેલી જગ્યા વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ અને જગ્યા બતાવવા જઈ રહ્યા છીએ। મિત્રો અહીં પહાડો, જંગલ અને નદી તથા ગુફા આવેલી હોવાથી આ જગ્યા પર ભગવાનના ચારે હાથથી આશીર્વાદ હોય એવું આપણને લાગે છે। મિત્રો આ જગ્યા એટલે અરવલ્લી ગિરિમાળાઓ વચ્ચે આવેલી છે, જો કુદરતી લીલોતરી ચાદર પાથરેલી છે, ખૂબ જ વૃક્ષો અને પહાડી વિસ્તારમાં આવેલી છે। ગાંધીનગરથી મિત્રો 130 કિલોમીટર દૂર લોટોલ ગામ આવેલું છે, ત્યાં આ જગ્યા આવેલી છે। મિત્રો તારંગાથી લગભગ 20 કિલોમીટરના અંતરે સતલાસના નામનું ગામ આવેલું છે, જ્યાંથી મુમનવાસ ગામના રસ્તે આગળ જતા માણેકનાથની ગુફા તરફ જવાનું પાટિયું જોવા મળશે। મિત્રો આ રોડની અંદર જતા લોટોલ નામનું ગામ આવે છે, જ્યાં ઊંચા પહાડો ઉપર માણેકનાથની ગુફા આવેલી છે। નીચેથી ઉપર જવા માટે છેક ગુફા સુધી પાકો રસ્તો આવે છે, જેથી છેક ગુફા સુધી ગાડી લઈ જઈ શકાય છે। મિત્રો અહીં આવશો ત્યારે તમને કુદરતનો અહેસાસ થશે કે કુદરત તો અહીંયા જ છે। અહીં તમને ચારે તરફ કુદરતી લીલોતરી અને ખૂબ જ શાંતિનો અહેસાસ થશે। મિત્રો અહીં તમને ભેકારનો આભાસ થશે। આ જગ્યાએ રાત્રિ સમયે જાનવરો અને લૂંટારૂ ટોળકીઓ ફરતી હોવાના કારણે ફરવું જોખમી છે। અહીં દિવસ દરમિયાન પ્રવાસ કરવો હિતાવહ છે। મિત્રો અહીં કોઈ પણ દુકાન કે લારી ગલ્લા નથી, તેથી ઘરેથી જ જમવાની વ્યવસ્થા કરીને અહીં આવવું અને પિકનિક માટેની આ બેસ્ટ જગ્યા છે। મિત્રો માણેકનાથ બાબાની ગુફા ઘણી ઊંડી છે, જેમાં અંદરના ભાગમાં શ્રી હિંગળાજ માતાજીનું મંદિર આવેલું છે। ગુફાની અંદર ઘણું બધું અંદર હોવાથી ત્યાં ટોર્ચ કે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનો આપણે રહેતો હોય છે। જય માતાજી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જે જગ્યાએ જવા નીકળ્યા હતા ઘરેથી। એ જગ્યા કુદરતી વાતાવરણ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવી માણેકનાથ મહારાજની જગ્યા ઉપર। મિત્રો અહીં માણેકનાથ મહારાજની વર્ષો પુરાણી ગુફા આવેલી છે, જે જગ્યાએ માણેકનાથ મહારાજે અહીંયા તપશ્ચર્યા કરી હતી। અને હવે આપણે એ જગ્યા ઉપર જઈને શ્રી માણેકનાથ મહારાજના દર્શન કરીશું અને ગુફાનો નજારો જોઈશું। અને મિત્રો એવું કહેવાય છે કે આ જે ગુફા છે એ ગુફા અહીંયાથી છેક અમદાવાદ એટલે કે અમદાવાદ જે માણેક ચોક છે ત્યાં નીકળે છે એવું લોકવાયકા મુજબ અહીંયા કહેવામાં આવે છે। તો આપણે ત્યાં જઈને ગુફાનો નજારો જોઈશું અને શ્રી માણેકનાથ મહારાજના દર્શન કરીશું। મિત્રો ગુફાની અંદર તમને ખૂબ જ ભેકાર, અંધારું અને ઠંડક લાગશે। કંઈક ચમત્કારિક જગ્યા હોય તેવું લાગશે, એકદમ શાંતિ જાણાશે। ગુફાની અંદર 2 ઓરડા છે। મિત્રો બીજા રસ્તા પૂરી દેવામાં આવેલા છે। ગુફાની બહારની બાજુએ માણેકનાથ બાબાનો ધૂણો આવેલો છે, જ્યાં ભક્તો બાબાની ધૂણીના દર્શન કરશે। અહીંના સેવકગણ સારા છે। મિત્રો તમને બેસાડીને ચા પાણી અને આગ્રહ કરશે, વગર કોઈ લાલચ વિના તમને તે જગ્યા વિશે તેની માહિતી આપશે। મિત્રો એવું કહેવાય છે કે અહીંથી ઉપરના પહાડો ઉપર જતા એક મોટો કુદરતી કુંડ તમને જોવા મળશે। અહીંથી ઉપરથી અરવલ્લીની ગિરિમાળાઓ જોવાનો લાહો જ કંઈક અલગ છે। મિત્રો તમને અહીં ફોટોગ્રાફી કરવાની મજા આવશે। અહીં ઉપર થોડુંક ધ્યાન રાખવું, પથ્થર ઉપર ચોમાસા દરમિયાન લીલબાજી જવાની કારણે લપસવાના ભય રહેતા હોય છે। મિત્રો તમે અહીં ટ્રેકિંગ કરી શકો એવો સુંદર પ્રાકૃતિક વિસ્તાર છે, પરંતુ ધ્યાન રાખીને યોગ્ય બૂટ અને સાધનો વિના પથ્થરો પર ચડવું જોખમી છે। અહીં સાપ અને ઝેરી જીવજંતુ હોય છે, તેથી ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે। મિત્રો અહીં નીચે સાઈડ નાની નદીઓ પણ આવેલી છે, જ્યાં કોઈક સ્થાનિકની સૂચના લઈ નાહવા જ પડવું અને નાહવાની મજા ઉઠાવી। ચોમાસા દરમિયાન નાહવું એ જોખમ લેવું નહીં। મિત્રો અહીંયા પ્રવેશતા જ એક નાની એવી ગુફા આવે છે। આ ગુફામાં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 મહંત શ્રી રાજભારતી બાપુની ગાદી છે। અહીંયા ધૂણી પણ છે, તો આપણે ધૂણીના દર્શન કરીશું। તો ચાલો સૌ સાથે મળીને ધૂણીના દર્શન કરીએ। મિત્રો હવે આપણે મૂળ વાત ઉપર આવીએ કે માણેકનાથ બાબા કોણ હતા। મિત્રો નવનાથ સંપ્રદાયના આ બાબા થઈ ગયા। ઋષિમુનિઓ અહીં તપ કરવા બેઠેલા ત્યારે અહીં રાક્ષસ આવીને ખૂબ જ હેરાન કરતો હતો, તેથી માં હિંગળાજ માતાજીએ માણેકનાથ બાબાને આદેશ આપ્યો હતો। તેથી માણેકનાથ બાબાએ તે રાક્ષસનો વધ કર્યો અને ઋષિમુનિઓના આશીર્વાદ મળ્યા એવી લોકવાયકા છે। મિત્રો બીજી એવી લોકવાયકા છે કે આ માણેકનાથ બાબા એ જ અમદાવાદમાં આવેલ માણેક ચોક મંદિરવાળા આ જ માણેકનાથ બાબા હતા। મિત્રો કહેવત છે ને કે જબ કુત્તે પે સસા આયા તબ બાદશાહ ને શહર બસાયા।
મિત્રો, અમદાવાદ શહેરની સ્થાપનાથી આજ દિન સુધી તેની વિકાસ ગાથા અનોખી છે. ઐતિહાસિક વારસો ધરાવતા આ શહેરનો ઇતિહાસ અનોખો છે એવી દંતકથા છે કે ઈસવીસન 1411માં અહમદ શાહ બાદશાહ અમદાવાદમાં આવ્યો ત્યારે તેણે કૂતરા સામે સસલાને લડતું જોયું હતું. આ દ્રશ્ય જોતા જ બાદશાહને તુરંત જ વિચાર આવ્યો કે આ ભૂમિની તાસીર અદ્ભુત લાગે છે કે જ્યાં ગભરું જણાતું સસલું પણ નીડર બનીને કૂતરાને ભગાડી શકે છે, તો તેના માણસો કેવા હશે. મારે અહીંયા આ ભૂમિ પર શહેર વસાવવું જોઈએ. બસ બાદશાહના આ વિચાર સાથે જ અમદાવાદનો જન્મ થયો. અમદાવાદના જન્મ સાથે એક રસપ્રદ વાત બની હતી. મિત્રો આગળની વાત આવે થોડી આપણે થોડોક નજારો જોઈએ પછી કરીશું. તો ચાલો આપણે સૌ સાથે મળીને થોડોક આગળનો નજારો જોઈએ. મિત્રો, આપણે ગુફાની અંદર પહોંચી ચૂક્યા છીએ અને હવે આપણે અંદરનો નજારો જોઈશું. સામે તમે જોઈ રહ્યા છો બહુ જ મોટી ગુફા છે અહીંયા. મિત્રો, અહીંયા તમને એક બોર્ડ બતાવું. સામે તમે જે જોઈ રહ્યા છો એ બોર્ડ ઉપર અહીંયા જે ગુફાની માહિતી અને જે માણેકનાથ મહારાજે અહીંયા જે તપસ્યા કરી હતી એની થોડીક માહિતી આપેલી છે. સામે તમે જોઈ રહ્યા છો માણેકનાથ ડુંગર ઉપર ગુફામાં રાક્ષસ રહેતો હતો એવું અહીંયા લખેલું છે. અને ત્યારબાદ અમદાવાદ માણેક ચોકથી માણેકનાથ ડુંગરની ગુફામાં રૂબરૂ પ્રગટ થયા અને તે વખતે રાક્ષસને કુળદેવી શ્રી હિંગળાજ માતા અને માણેકનાથ બંને રાક્ષસને સતથી બાળીને ભસ્મ કર્યો હતો. અને મિત્રો, શ્રી માણેકનાથ ગુફામાં હયાત છે. ગુફામાં ચડતા વિસામો છે. શ્રી હિંગળાજ માતા છે, તેમનું નાનું મંદિર છે. લોટોલથી માણેકનાથ ડુંગર ઉપર જતા ડાબી બાજુ હિંગળાજ માતાનું મંદિર આવે છે. મિત્રો, આપણે જે આગળ રસ્તામાં જોયું એ મંદિર હિંગળાજ માતાનું છે. મિત્રો, અને હવે આપણે ગુફાની અંદર જઈશું અને ગુફાનો નજારો તમને બતાવીશું. મિત્રો, બહુ જ જોરદાર અને સામે તમે જોઈ રહ્યા છો બહુ જ ભયાનક અહીંયા દ્રશ્ય છે. ખરેખર બહુ જ વર્ષો પુરાણી તમે જોયું ને સાધુ સંતો કેવી કેવી જગ્યાએ તપશ્ચર્યા કરતા હતા અને કેવી કેવી જગ્યાએ રહેતા હતા. ખરેખર અદ્ભુત આ દ્રશ્ય છે અહીંયાનું. મિત્રો, ટોર્ચ લાઇટ મારીને અંદર આપણે જોઈએ છતાં પણ આપણને અંદરનું પૂરેપૂરું દ્રશ્ય દેખાતું નથી. એટલી મોટી આ ગુફા છે. સામે તમે જોઈ રહ્યા છો ખરેખર બહુ જ ભયાનક આ ગુફા છે મિત્રો. અને હવે મિત્રો આપણે બીજી જ એક બાજુમાં ગુફા છે જ્યાં માણેકનાથ મહારાજની પૂજા થાય છે. એમના ત્યાં બેસણા છે. તો એ ગુફાની અંદર જઈને આપણે અંદરનો નજારો જોઈશું. મિત્રો, એ ગુફા પણ બહુ જ મોટી છે. મિત્રો, આ એક જ પથ્થર છે મોટો. એ પથ્થરની અંદર આ નાની મોટી ઘણી બધી ગુફાઓ આવેલી છે. ગુફામાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. સામે તમે જોઈ રહ્યા છો અહીંયા શ્રી માણેકનાથ મહારાજના બેસણા કરવામાં આવ્યા છે અને જોડે જોડે કદાચ વીર મહારાજનું પણ મંદિર હોઈ શકે એવું આપણને અહીંયા લાગી રહ્યું છે. કારણ કે પિત્તળના અહીંયા ઘોડા પડેલા છે અને બહુ જ મોટી વિશાળ આ ગુફા છે. મિત્રો, ખરેખર અદ્ભુત અને અલૌકિક જગ્યા છે અને એકવાર તો અહીંયા દર્શન કરવા માટે આવી એવી આ જગ્યા છે. તો તમે પણ કોઈક વાર અચૂકથી આ જગ્યાએ દર્શન કરવા માટે પધારશો એ મારી નમ્ર વિનંતી છે. ખરેખર એકદમ શાંત વાતાવરણ મિત્રો અને એકદમ અલૌકિક એવી આ જગ્યા. ખરેખર ખૂબ મસ્ત આ જગ્યા છે. મિત્રો, એટલી બધી ઐતિહાસિક અને વર્ષો પુરાણી આ જગ્યા છે કે એની ખરેખર કોઈ વાત જ થાય એમ નથી. એનું મૌખિક વર્ણન થઈ શકે એમ જ નથી. મિત્રો, ગુફાના નજારા હારે હારે હવે અમે તમને આગળની કહાની જે આપણી માણેકનાથની અધૂરી છે કહાની વિશે થોડુંક જણાવીશ. મિત્રો, અમદાવાદની ભૂમિ પર કોઈ બાદશાહ આવે છે અને તેને પાઠ ભણાવવાની જરૂર છે તેવો વિચાર સાબરમતી નદીના કિનારે આવેલ ઝૂંપડી બાંધીને રહેતા માણેકનાથ બાબાને આવે છે. એવી વાયકા છે કે માણેકનાથ બાબા પાસે ગૂઢ શક્તિ હતી. અહમદ શાહ બાદશાહે પોતાની નગરીની સલામતી માટે તેને ફરતે કોટ ચણાવવાનું શરૂ કર્યું. બાદશાહના કામદારો દિવસ દરમિયાન કોટ ચણવાનું શરૂ કરે ત્યારે માણેકનાથ બાબા 100 દોડાથી ગોદડી ભરવા લાગતા. રાત પડતો જ માણેકનાથ બાબા આ ગોદડીની સિલાઈનો દોરો ખેંચી લેતા અને તેની સાથે જ દિવસે ચણેલો કોટ ધરાશાયી થઈ જતો. આવું ઘણા દિવસો સુધી બન્યું. એટલે બાદશાહે મૌલવીઓ અને ઓલિયાઓ ફકીરોને પૂછપરછ કરી ત્યારે તેમણે જાણવા મળ્યું કે
સાબરમતી નદીના કિનારે માણેકનાથ બાબાની મઢી આવેલી છે. જેઓ ચમત્કારિક બાબા છે તેઓ આ ચમત્કાર કરી રહ્યા છે મિત્રો. અને મિત્રો એ વખત બાદશાહ માણેકનાથ બાબાથી પ્રભાવિત થયા અને પૂછ્યું કે તમે બીજા ક્યાં ચમત્કાર કરી શકો છો. માણેકનાથ બાબાએ કહ્યું કે હું પાણી ભરવાની જારીના મુખમાંથી પ્રવેશ બંધ કરીને બહાર નીકળી શકું છું. માણેકનાથ બાબાએ ખરેખર તેમ કરીને બતાવ્યું અને તેનાથી બાદશાહ ચોંકી ગયા. બાદશાહને થયું કે આ શહેરના વિસ્તારને ચમત્કાર બાબાના નામથી જોડવું જોઈએ. આથી આ શહેરની મધ્યમાં આવેલ ચોકને માણેક ચોક નામ આપ્યું. નાથ સંપ્રદાયના સિદ્ધ ગુરુ એવા માણેકનાથ બાબાએ ત્યારથી આ અહમદ શાહ બાદશાહને નગરી બાંધકામમાં માર્ગદર્શન આપ્યું. મિત્રો અહેમદ શાહ બાદશાહે જ્યોથી આ નગરીનું નિર્માણ શરૂ કર્યું તે સ્થળ એટલે માણેકનાથ બુર્જ. આ બુર્જની લંબાઈ 55 ફૂટ છે. અહીં બુર્જની સાથે એક કૂવો પણ હોવાનું કહેવાય છે, જેને માણેક કૂવો નામ અપાયું છે. દર વર્ષે અમદાવાદના સ્થાપનાના દિવસ વિજયાદશમીના દિવસે માણેકનાથ બાબાની પેઢી દ્વારા બુર્જ પર ધજા ફરકાવવામાં આવે છે. આજે અમદાવાદ શહેર વિકાસમાં સતત હરણફાળ ભળી રહ્યું છે. તેનો શ્રેય માણેકનાથ બાબાના આશીર્વાદને જાય છે. આ બુર્જને લોર્ડના કામકાજ વખતે તોડવાની કોશિશ કરવામાં આવેલી. ત્યારે અમદાવાદમાં ભૂકંપ આવેલો. ત્યારથી લોકોની લાગણી ના દુભાય તે ધ્યાન રાખીને બુર્જને નવો રિનોવેશન કર્યો. મિત્રો અમદાવાદના માણેક ચોક વિસ્તારમાં માણેકનાથ બાબાની સમાધિ આવેલી છે, જે માણેકનાથ મંદિર તરીકે ઓળખાય છે. ગુરુ માણેકનાથ બાબા અને તેમના શિષ્ય ગુલાબનાથજીની સમાધિ આવેલી છે. નાથ સંપ્રદાયની પરંપરા અનુસાર ગુરુ દેહ છોડે ત્યારે તે જ પોતાનો આધ્યાત્મિક આત્માને પણ મુક્ત કરે છે. ગુરુના આશીર્વાદ તરીકે અખંડ જ્યોત અહીં વર્ષોથી પ્રગટે છે. મિત્રો આ હતી માણેકનાથ મહારાજની વાત, અને વાતમાં કંઈ ભૂલ ચૂક હોય તો અમને માફ કરશો. મિત્રો આધુનિક સુધારેલા માણસ આ જગ્યા બગાડી નાખે તે પહેલો અહીં પહોંચી જાઓ અને આ કુદરતી જગ્યાનો અહેસાસ મેળવવા માટે ત્યાં પધારો એ મારી નમ્ર વિનંતી છે. મિત્રો ખરેખર ખૂબ જ અલૌકિક અને સુંદર આ જગ્યા છે, અને એકદમ મને શાંત મળે એવી આ જગ્યા છે. મિત્રો ખરેખર ઐતિહાસિક આ જગ્યાની કોઈ વાત થાય એમ નથી, એનું કોઈ વર્ણન થાય એવું નથી. સામે તમે જોઈ રહ્યા છો એકદમ સુંદર અરવલ્લીની ગીરીમાળાઓ આપણને દ્રશ્યમાન થઈ રહી છે, અને કુદરતી વાતાવરણ વચ્ચે આ જગ્યા આવેલી છે. અને ખરેખર મિત્રો વાત ના પૂછો આ જગ્યાની શું વર્ણન કરું. મિત્રો તમે પોતે અહીંયા આવશો તો તમને ખબર પડશે કે ખરેખર આ જગ્યાનો મહિમા શું છે અને આ જગ્યા શું છે. તો મિત્રો આવા જ સુંદર અને સરસ વિડીયો અમે તમને આગળ પણ બતાવવાના છીએ, અને નવા નવા લોકેશનો બતાવવાના છીએ, અને નવી નવી વાતો પણ તમને કરવાના છીએ, અને નવા ઇતિહાસો બતાવવાના છીએ. તો મિત્રો અમારી ચેનલને લાઇક છે અને સબસ્ક્રાઇબ કરજો, અને અમને ફૂલ સપોર્ટ કરજો મારી નમ્ર વિનંતી. મિત્રો આ વિડીયો અમે અમારી FB આઈડી એટલે કે વાગેશ ગઢિયા ફેસબુકમાં પણ મૂકવાના છીએ, તો અવશ્યથી નિહાળશો એ મારી નમ્ર વિનંતી છે. તો મિત્રો આવા જ સુંદર અને સરસ વિડીયો અમે તમને અચૂકથી બતાવતા રહીશું. તો તમારા આજુબાજુ પણ આવી કોઈ જગ્યા હોય તો અમને અચૂકથી જણાવશો, જેથી કરીને એ જગ્યાનો વિડીયો પણ અમે અમારી ચેનલમાં મૂકી શકીએ અને લોકો સમક્ષ રજૂ કરી શકીએ. અને મિત્રો બીજી વાત કરીએ કે આજ સુધી જેવો સપોર્ટ તમે અમને કર્યો છે એવો ને એવો સપોર્ટ આગળ પણ કરતા રહેશો એવી મારી નમ્ર વિનંતી. તો મિત્રો મળીશું નવા એપિસોડ સાથે, નવા વિડીયો સાથે, નવા નજારા સાથે અને નવી વાત સાથે. ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાગેશ ગઢિયાને રજા આપશો અને આશીર્વાદ હર હંમેશા આપતા રહેશો એ મારી નમ્ર વિનંતી છે. તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધા. જય માતાજી, રામ રામ, જય હિંગળાજમાં, જય માણેકનાથ બાબા. આવજો.